क्षरं गुणातीतं गुणातीतं नम्याम्यहं महाध्यानाभ्यासं विदधतमजस्रं भगवत पवित्रे सम्प्राप्तं स्थितिमतिवरैकान्तिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनिनं गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततम् अनेकेभ्यो सद्भ्यो विमलहरिविज्ञानदत्तं भुविर्ब्राह्मीं विद्यां हरिवचनरूपामुदयतं हरिध्यानासक्तं शुभगुणमनाद्यक्षरमहं गुणातीतानन्दं सकलगुरुमीडे मुनिवरम। स्वामिना हरे। प्रथम तो सर्व संकल्प को बाजू में रख के अपने चित्त को भगवान स्वामीनारायण में रख के स्वामिना हरे स्वामीए વાત કરી। પ્રથમ તો સર્વે સંકલ્પને પડતા મૂકીને એકાગ્ર ચિત્તે થઈને શ્રીજી મહારાજ પુરુષોત્તમ નારાયણને સંભાળીને એમ ધારવું જે સ્વામી વાતો કરે છે અને આપણે સાંભળીએ છીએ એ પ્રમાણે સાંભળવી અને પોતાના અંતરમાં તપાસ કરતા જવું ને કહ્યું છે તેમ સમજીને વર્તવું। સ્વામિના હરે। મૂળક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 18 પ્રકરણ 11ની 203 વાત। સ્વામિના હરે સ્વામીએ વાત કરી સમયા ઉત્સવ થાય છે તે મોહી મોહી સુરતપણું વધે તે સારું છે અને તેથી જ મહારાજે સૌ સાધુ હરિજનને એક સ્થળે ભેરા થવું ને કથા વાર્તા કરવી ને એકબીજાની ખોટ ટાળવી ને ધર્મામૃત નિષ્કામ શુદ્ધિ ને શિક્ષાપત્રીમાં ફેર પડેલ હોય તેને સત્સંગમાં કુસંગ હોય તેને ઉપદેશ દઈ સુધારવા અને કોઈ રીતે સત્સંગમાં નભે તેવા સારા સાધુના સમાગમમાં આવે તે માટે અને મૂળ અજ્ઞાન જાય ને પ્રગટ ભગવાન ને પ્રગટ સાધુને વિશે નિરંતર નિર્દોષ બુદ્ધિ રહે તેથી જીવનું પરમ કલ્યાણ થાય છે। પણ આ તો ઓલ્યો ઓલ્યાનું ખોદે છે ને ઓલ્યો ઓલ્યાનું ખોદે છે માટે પંચ વિષય ને દેહાભિમાન એ બે વાહનો આપણું સુરતપણું રહેવા દે એવા નથી ને પક્ષપાત થાય છે। તેનું મૂળ તો પંચ વિષય છે। તેથી કોઈ રીતે અવિદ્યા જે માયા તે પ્રવેશ કરી જાય છે ને મહારાજ સાથે પણ કેટલાક માણસ લડ્યા હતા તેનું કારણ દેહાભિમાન પંચ વિષય ને પક્ષપાત છે અને તેને કરીને આ સાધુનો ને ભગવાનનો પણ અવગુણ આવે માટે હવે લડે પાર નહીં આવે એ તો ખમે જ પાર પડશે ને ગરીબ દાવે સુખ થશે માટે ગરીબ થઈને સાધુ રહી ભગવાન ભજી લેવા અને મોક્ષ સુધારી લેવો। સ્વામિના હરે। પ્રકરણ 11ની વાત નંબર 239 ચેપ્ટર 11 ટોક નંબર 239। સ્વામિના હરે સ્વામીએ વાત કરી ઉપેન્દ્રાનંદ સ્વામીનો દેહ 12 મહિના સુધી પડે તેમ ન હતો એ વાત વિસ્તારીને કહી છે। એક વખત વડતાલમાં અમારે માથે કેટલાકે ઉપાધિ કરેલ તેમાં ઉપેન્દ્રાનંદ સ્વામી ભરેલ। પછી થોડાક દિવસે શરીરમાં રોગ આવ્યો તે એવા અશક્ત થઈ ગયા ને ઉપાડીને ખાડે તેડી જાય તેવી રીતે 7 વર્ષ વહી ગયા। પછી અમે એક વખત વડતાલ આવેલ તે સમયો કરીને પાછા ચાલ્યા ત્યારે સર્વે પારા સાધુ ત્યાગી માત્ર જ્યાં સુધી વળાવવા આવતા ત્યાં સુધી આવીને પાછા વળ્યા
પણ ઉપેન્દ્રાનંદ સ્વામીના શિષ્ય શ્રી કૃષ્ણદાસ તે તો અમારી આગળ ચાલ્યા. તેમને જોઈને અમે કહ્યું કે તમે ક્યાં જાઓ છો? ત્યારે કહે, સ્વામી, તમને પૂછવું છે. તે સારું, આવું છું. પછી કહ્યું છે, મારા ગુરુ ઉપેન્દ્રાનંદ સ્વામીને મંદવાડ બહુ છે ને તેની ચાકરી કરીને થાકી ગયા છે ને હું એક રહ્યો છું, તે પણ મનમાં થાક્યો છું. માટે હવે તમે મહારાજને કહો તો મહારાજ તેડી જાય. આ સાંભળી અમને થયું, જે આ સાધુને અમારો મહિમા ને અમારામાં વિશ્વાસ છે, તેથી ઘડીક વિચારીને બોલ્યા છે, કોઈક મોટા સાધુનો અપરાધ ઉપેન્દ્રાનંદ સ્વામીએ કર્યો છે, તેથી રોગ થયો છે. પણ તમે હવે ઝટપટ પહોંચો, તો મહારાજને અમે આવીએ છીએ. અમે મહારાજને કહ્યું છે. પછી તે સંત વિશ્વાસી તે તુરત ઉતાવળા ચાલ્યા ને ત્યાં તો ઉપેન્દ્રાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ ને ગુણાતીતાનંદ સ્વામી ને ગોપાળાનંદ સ્વામી મને તેડવા આવ્યા છે ને હું જાઉં છું. એમ કહી દેહ ત્યાગ કર્યો. માટે કોઈનો જો દ્રોહ થયો તો આડું આવશે, એમાં ફેર નથી. સહજાનંદ સ્વામી મહારાજ કી જય.